जय माताजी, जय गुरुदेव। मित्रों, स्वागत करूँ छूँ तमारू अपनी आ माँ वंदना यूट्यूब चैनल में। तमे बधा ज मित्रों हेम खेम सर्वकुशल मंगल हशो तेवी कुलदेवी ने अने गुरुदेव ने हूँ प्रार्थना करूँ छूँ। मित्रों, जीवन में सुखी थवुं होय, हैरान परेशानी ना भोगवी होय, दुखमांथी बहार निकळવું હોય, તમામ સંકટો વિઘ્નોમાંથી મુક્ત થવું હોય તો માત્ર ને માત્ર આપણા કુળદેવી જ આપણને ઉગારી શકે। એના સિવાય જગતમાં આપણું કોઈ કામ ન કરી શકે। કુળદેવીનું નામ લેવાથી જ આપણું જીવન અને આપણા બધા જ કાર્યો શુભ બની જાય છે। કુળદેવી આપણા કુળની રક્ષા કરે અને આપણના તમામ કાર્યો સિદ્ધ કરે। એમના આશીર્વાદથી તમે જે ધારો એવું સારું ધર્મનું કાર્યમાં તમે પાર પડી શકો। એટલા માટે તમને કોઈ નડતર થતું હોય, તમારો કોઈ દુશ્મન હોય, તમારો કોઈ શત્રુ હોય, અથવા તમને કોઈ પણ પ્રકારની હેરાન પરેશાની કોઈ પણ પ્રકારની હોય, સમસ્યાઓ હોય, તમે ધંધાની સમસ્યા હોય, કોઈ તમારા બાળકોના લગ્નની હોય, કોઈ પણ ચારે મકા તમે ફસાયેલા હોય, એવા કે કોઈ માનસિક હોય, કોઈ દવાખાનું હોય, કોઈ કોર્ટ કચેરી હોય, કોઈ તમે ઉલઝનમાં ફસાઈ ગયા હોય, કોઈ તમારા પૈસા પાછા ના આપતું હોય, એટલે કે તમારા જીવનના જે બધા દુઃખ હોય, એટલે કોઈ દુશ્મનોના દુઃખ હોય, તમારા પોતાના કોઈ જાણે ભૂલ થઈ ગઈ હોય એવા કોઈ દુઃખ હોય, તો આ બધું મટી જાય। પણ એના માટે આપણે કુળદેવીનો દીવો કરવો પડે। પણ કુળદેવીનો દીવો કરીએ, તેલનો કરો કે ઘીનો કરો, આડી દિવેટ હોય કે ઊભી દિવેટ હોય, માટીનો કોળાયો હોય કે પિત્તળનો હોય કે ત્રાંબાનો હોય કે ભલે સોનાનું કે ચાંદીનું કેમ ના હોય, પણ મિત્રો દીવો તેલનો, ઘીનો કે કોઈ પણ પ્રવાહીનો, તમે ચમેલીના તેલનો કે તલના તેલનો પણ કરી શકો। પણ જેવા જેવા ભાવ હોય, જેવી જેવી શ્રદ્ધા હોય, એવું ફળ મળે। દીવો પ્રગટાવો, કુળદેવીને તમે હાથ જોડો, વંદન કરો, નમન કરો, ફૂલહાર ચડો, ચુંદડી, શ્રીફળ, પ્રસાદ બધું તમે કરો। પણ જ્યાં સુધી તમારા અંદર ભાવ ના હોય, સાચી ભક્તિ ના હોય, તો એ દીવો નકામો પડે છે। એટલા માટે દીવો પ્રગટાવો તે પહેલાં તમે પુષ્પ લેવાના ગુલાબના। માતાજીના મંદિરે જાઓ, ત્યાં આગળ માતાજીના મંદિરે સાફ સફાઈ કરી, ઘી લાવવાનું, તેલ લાવવાનું, રૂ લાવવાનું, તમે જેનો દીવો પ્રગટાવવા માગતા હોય એ બધી સામગ્રી લઈ દેવાની। ત્યારબાદ જે પાત્રમાં તમે દીવો પ્રગટાવવાના હોય, ધારો કે માટીના કોડાયામાં તમે દીવો પ્રગટાવવાના હોય, તો માતાજીના મંદિર આગળ ત્યાં આગળ પુષ્પ પાથરી દેવા, માતાજીને કંકુનું તિલક કરવું, ગંગાજળ છાંટી દેવું, આ બધું લગભગ તમે કરતા હશો। પણ દીવો પ્રગટાવતા પહેલાં દીવા નીચે પુષ્પો પાથરવા, ત્યારબાદ ચોખા લેવા અને અબીલ ગુલાલ દીવા નીચે મૂકવા અથવા છાંટવા, ત્યારબાદ ગંગાજળ, ગુલાબજળ છાંટવા, ત્યારબાદ તમે માટીનું કોળાયું મૂકી, કુળદેવીનું નામ લઈ તમે માટીનું કોળાયું ત્યાં મૂકી, એટલે કોઈ પણ પાત્ર મૂકી શકો છો, અને એમાં તમે રૂની દિવેટ આડી બનાવો છો કે ઊભી બનાવો છો, ઘીનો દીવો કરો છો કે તેલનો, એ અંદર મૂકી અને કુળદેવીના નામનો દીવો પ્રગટાવો। ત્યારબાદ 2-5 મિનિટ તમે કુળદેવીનું ધ્યાન ધરો, એમના નામનું સ્મરણ કરો। ત્યારબાદ તમારા જે વિઘ્ન હોય, જે તકલીફ હોય, એ તમે મા કુળદેવીને જણાવો અને તમારા બધી જ ભૂલોની માફી માગો। ત્યારબાદ તમે સંકલ્પ કરો કે હે મા, મારા આ બધા દુઃખનું નિવારણ થઈ જશે તો હું મારા કર્મ અનુસાર 5 કુંવાસી જમાડીશ, થોડા ઘણું બની શકે એટલું અથાશક્તિ દાન ધર્મ પૂર્ણ કરીશ, ગાયને ઘાસ ખવડાવીશ, સાધુ સંતને જમાડીશ, કોઈને મદદ કરીશ, આવો એક સંકલ્પ તમે લઈ લો। ત્યારબાદ તમે કોઈ વ્યસન કરતા હોય એમાંથી મુક્ત થઈ જજો, તમે કોઈનું સારું કરજો, કોઈનું ભલું થાય એવું કામ કરજો, જેથી કરી અને તમે કુળદેવીની કૃપા પ્રાપ્ત કરી શકો। અને કુળદેવીની કૃપા પ્રાપ્ત થાય એટલે તમારા બધા જ દુઃખોનો નાશ થઈ જાય, તમારા શત્રુઓ પણ નાશ થઈ જાય।
એ પણ હટી જાય તમારા માર્ગમાંથી અને તમારી પ્રગતિ ધીમે ધીમે થવા લાગે, સકારાત્મક ઉર્જા તમારામાં આવે। જેમ દીવો બળે ને અજવાળું થાય ને એમ કુળદેવી તમારા જીવનમાં અજવાળું કરી દે। એટલા માટે કુળદેવીનો દીવો કરો એ પહેલાં તમે આ વસ્તુ અવશ્ય કરજો। માતાજીને ફૂલડે વધાવજો, માતાજીને ચોખલીએ કંકુડે વધાવી એમના નામનું સ્મરણ કરજો, તમારી ભૂલોને માફી માગજો અને દરરોજ બની શકે તો અઠવાડિયામાં રવિવાર હોય કે તમે જે માતાજીનો દિવસ શુભ માનતા હોય એ પ્રમાણે તમે આ પ્રમાણે કરજો। અઠવાડિયામાં એક વખત તો કરજો જ અને બની શકે તો ધર્મ કરજો।